દમણના દરિયામાં અમાસની ભરતીથી વિશાળ મોજા ઉછળ્યા। દેવકા બીચ પર દરિયામાં કરંટ જોવા લોકો ઉમટી પડ્યા। વલસાડ અને દમણમાં વરસાદ સાથે દરિયામાં ભારે કરંટ છે। જોખમી સેલ્ફી લેતા પ્રવાસીઓને બીચથી દૂર રહેવા માટે આદેશ અપાયો। મુંબઈ જેવો નજારો જોવા દમણમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી છે। સમગ્ર વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ કાળા ડિબાંગ વાદળો છવાયા છે તો બીજી તરફ અત્યારે દરિયાદેવ પણ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે મોટી ભરતી છે તેના જ કારણે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। કુદરતનું અદ્ભુત પરંતુ ક્યાંક ને ક્યાંક ડરાવનું સ્વરૂપ કહી શકાય। અને આની વચ્ચે જે કેટલાક પ્રવાસીઓ અહીં આની મોજ માણી રહ્યા છે, આપણે સીધા જ પ્રવાસીઓ સાથે વાત કરીશું। આપનું નામ? શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને અત્યારે દરિયો કેવો લાગી રહ્યો છે? અમે આવ્યા છે બરોડાથી અને અત્યારે જે દરિયાનો નજારો છે એટલો સરસ નજારો છે કે ફર્સ્ટ ટાઈમ અમે માણ્યું છે આ, પણ બહુ સરસ છે। દરિયાના મોજા પણ એટલા ઊંચા ઉછળી રહ્યા છે। બીક તો લાગે થોડી, પણ સાવચેતી રાખીને અમે એન્જોય કરીએ છીએ અને બહુ જ ખૂબ મજા આવીને સારું છે। આપનું નામ? ટીશા। ટીશા, આવો દરિયો ક્યારેય જોયો છે? આવો દરિયો તો ક્યારેય નથી જોયો અને આજે જોઈ રહ્યા છે એટલે એટલું સારું ફીલ થઈ રહ્યું છે ને કે કંઈ કહી જ ના શકે એમ। આમ જોઈને જ આમ એવું ફીલ થઈ જાય કે આવું જ જોઈએ। અને નમો પાથ પર જે આટલું બધું તો ક્યારેય નથી જોવા। આટલું બધું દમન અપગ્રેડ થયું છે કે એને જોઈને જ આમ મજા આવી જાય। આપનું નામ? કેતન બાબુભાઈ પટેલ અને સુરતથી આવીએ છીએ। શું કહેશો, દરિયો કેવો લાગી રહ્યો છે અને સાવચેત રહેવું પણ જરૂરી છે આ સમયે? આજનો જે દરિયાનો નજારો છે, અમાસની ભરતી છે, આજનો દરિયો એક આપણને મરીન ડ્રાઈવની યાદ અપાવે છે। એટલે મુંબઈ જવા કરતાં હું પ્રવાસીઓને એ પણ એક કહી શકું કે ભાઈ નાની દમણ ખાતે દેવકા બીચ પર તમે ટુરિઝમ પ્લેસ તરીકે આવો। અને આજે નમો પથ બનાવ્યો છે, ખૂબ જ અદ્ભુત જોવાલાયક છે અને આજનો દરિયો તોફાને ચર્યો છે। તો તમામ પ્રવાસીઓને એક સૂચના આપીશ કે સાવચેતી રાખો અને પાણીથી થોડા દૂર રહીને પણ ફોટો વિડીયો કરો, થોડો દૂર રહીને વિડીયો કરો। તો આમ આજે મોટી ભરતી છે અને તેના જ કારણે અત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। એક તરફ 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ તંત્ર પણ અત્યારે સજ્જ છે અને તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। જો કે ચોક્કસથી અત્યારે જે દ્રશ્યો જોવા મળે છે તેના જ કારણે પ્રવાસીઓમાં એક ઉત્સાહ છે અને અત્યારે આ આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે। રિતેશ પટેલ, TV13, દમણ।